દડ આંસુ મીના પડવા. વેપારીને એમ થયું કે ખોટું લાગ્યું છે. ઉતરીને કે બેટા કેમ રોવા માંડી? હે કઈ ખોટું લાગ્યું બેટા? તારો ગરબો પડી જાય, ભાઈ પડી જાય, એટલે મેં તને કીધું તારા ભાઈને ઘેરે મૂકીને ગરબો ફેરવા જા. આંખમાં આહુડા પડતા હતા. બગસરાની બજારમાં 12 વર્ષની દીકરી બોલી કે મારા ભાઈને કોની પાસે મૂકો ભાઈ, મારી માં મરી ગઈ છે, મારે માં નથી. હે મારે માં નથી. મને એક સાહિત્યકાર તરીકે વિચાર આવ્યો હતો કે મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડી અને ગરબા ફેરવા જાય, એથી બીજી દુર્ગા તમે ક્યાં ગોતવા જાઓ? એનાથી બીજી અંબાજી ક્યાં ગોતવા જાઓ? એનાથી બીજી તમે ખોડિયાર ક્યાં ગોતવા જાઓ? મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડીને જે ભાઈનો બેનનો પ્રેમ અદભુત છે, અદભુત છે. દરિયાનો કિનારો, ખારવાના ભાઈ ને બેન આમ રમકડે રમે છે, રેતીના ઘર કરી અને એમાં રમે છે. ભાઈની ઉંમર 7 વર્ષની છે ભાઈની, અને બેનની ઉંમર 3 વર્ષની છે. એ રેતીમાં આમ ઘર ઘર રમતા હતા. એમાં દીકરીએ એટલું કીધું રમતા રમતા કે મને એક ઢીંગલી લઈ દે ને, મને ઢીંગલી લઈ દે. હવે ઢીંગલી જેવી તો પોતે છે, છતાં કીધું એના ભાઈને મને ઢીંગલી લઈ દે ને. રમકડ્યા રેતીથી રમતા હતા ને મૂકીને કીધું હાલ લઈ દઉં હાલ. 7 વર્ષનો ભાઈ આગળ, 3 વર્ષની બેન પાછળ. પણ ભાઈ એ 7 વર્ષનો નહોતો લાગતો. કવિ વર્ણન કરે છે કે હિતાઈ વરણનો બેનનો કરિયાવર લેવા જતો હોય ને એવો લાગતો હતો ભાઈ. એ ધીરે ધીરે વયો જતો હતો. વાહે બેન વહી આવે. વેપારીના દુકાનના પગથિયાં ચડી અને વેપારીને જઈને એટલું કીધું કે આ ઢીંગલી છે ને? તો હા, મારી બેનને આપી દો. વેપારી જોઈ રહ્યો, મારો આવો પરબારો, ઢીંગલી આપી દો. વેપારી આપી દીધી. ખિસ્સામાં હંખલા હતા ને, દરિયાના હંખલા, એ કાઉન્ટર ઉપર મૂકીને કે આમાંથી જેટલા પૈસા થાય એટલા લઈ લો ને બીજા લાવો પૈસા પાછા. વેપારી એમ થયું ગજબ કહેવાય. એમાંથી 3 શંખલા લીધા અને ઉપરાંત વેપારી એટલું બોલ્યો, ઢીંગલી બાંધી દઉં ભાઈ? તો કે ના, બાંધવી નથી. બેન હાલતી થઈ ગઈ, ભાઈ હાલતો થઈ ગયો. પણ સામેનો વેપારી આ ચિત્ર જોવે અને દુકાને આવીને એટલું બોલ્યો કે આવી 3 હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી ભલા માણસને. તું વેપારી છો, કોણ છો? એ આ દેશના વેપારીએ જવાબ આપ્યો છે કે ભાઈ, એ હંખલા તો તારે મારે મન છે ને, એને મન તો સંપત્તિ હતી તે લેવા આવ્યા ને. અને હવે હું એને એમ કહું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો એના ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી એને આપી દીધી છે. અને જે દી મોટો થાય છે અને એને ખબર પડશે કે મારા દેશના વેપારીએ મને શંખલામાં ઢીંગલી દીધી હતી, એ જે બેનનો ભાઈનો પ્રેમ, એમાં સમર્પણ છે, એમાં છોડવું પડે છે. આ પાત્રો, માનું પાત્ર ગમે, દીકરીનું પાત્ર ગમે, બેનનું પાત્ર ગમે, એનું કારણ એમાં ત્યાગ છે, આપવાની વાત આવે છે. દાખલા તરીકે માં, માનું ઋણ કેવી રીતે ચૂકવી શકીએ આપણે? અમારા ગિરનારમાં એક સાધુ છે, સાધુ એટલે સાધુ જ છે, એમ ન કહેવું પડે કે સાચા સાધુ છે. એને મને એક વાત કરી, આપને હું કહું, જાહેરમાં બધે કહું છું. એટલે મને કે ભીખુદાનભાઈ આ સાંભળજો, કાન ખોલીને વાત સાંભળજો. આ વિધિના આંકડા છે ને લખાઈ ગયા ને, લેખ કોઈ દી ફરે નહીં. આપણે એમ કહીએ ને કે ભાઈ એના આંકડા લખાઈ ગયા, છઠ્ઠીના લેખ લખાઈ ગયા, ફરે નહીં. પણ 3 બાબતો છે ને એ આંકડાને ફેરવી નાખે છે. એટલે મેં કીધું કઈ બાપુ 3 બાબતો? એને શું કીધું ખબર? કઠણ સાધના તમારી છે ને એ વિધિના આંકડાને ફેરવી નાખે. કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજી, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, એ કરી નાખે, પૂર્વના પશ્ચિમ. અને ત્રીજો રસ્તો જે મિત્રોને બતાવ્યો ને એ મારે તમને કહેવો છે, માતા પિતાના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે ભલા માણસ. મા અને બાપ એમ કે દીકરા તારો હારું થાય છે એટલે નો થવાનું હોય તો થાય, થાય અને થાય. મા અને બાપ. હવે વિચાર કરો તો આ કલિયુગની માલિપા આપણે કઠણ સાધના ક્યાંથી કરી શકીએ? ન કરી શકીએ ને. સદગુરુ મળવા મુશ્કેલ છે ને. તો હું અને તમે વિચારીએ ને તો કાલથી જો અમલ કરવો હોય તો કરી શકીએ. માતા પિતાની સેવા કરી શરૂ કરી દઈએ એટલે આંકડા ફરી જાય ભાઈઓ.
માં અને બાપ આંગળા ફરી જાય એટલે તો કીધું ને એ જી ઘરમાં ગંગાજી ઘરમાં જમનાજી ઘરમાં ગોકુલિયા ગામ રે મારે નથી જાવું તીર એ ઘરમાં કાશી ઘરમાં ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયા ગામ રે મારે નથી જાવું તીરથધામ એ ભાઈ મારે નથી જાવું તીરથધામ વહેલી સવારે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ વેલી સવારે ઉઠીને માને કરીએ પેલા પ્રણામ બીજા પ્રણામ પિતાજીને કરીએ બીજા પ્રણામ એ પિતાજીને કરીએ પછી લઈએ હરિના નામ રે મારે નથી જાવું તીરથધામ ઘરમાં કાશી ને ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયા ગામ રે મારે નથી જાવું તીરથધામ ભાઈ મારે નથી જાવું તીરથધામ બહુ મોટી વાત આ શાસ્ત્રોનો સાર કવિઓ સરળ ભાષામાં કીધો છે કે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયા ગામ મારે નથી જાવું તીરથધામ બહુ સાચી વાત છે અને એના સામે જે વાત તમને કહું તો પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય અને પછી પીપલે પાણી પાઈ મર્યા પછી હું માનડા ભાઈ હે જીવતા માવતર એમ કે પાણીનો ઘૂંટડો પાન ઠેબો મારીને વયો જાય અને ભાદરવા આમાં નદી આખા ગામની મોર ઉઠે પ્યો પ્યો પીપરે કરતો હોય ભેહું પાવા આવ્યો હોય એમ હે અમારા દામો કુંડમાં ભાદરવી અમારી નદી એવી ગીડી થાય ભાઈ એકવાર હું ગયો તો રેડવા મારા અનુભવની વાત કરું એટલી ગીડી ભાઈઓ એક જણો મારી ઉપર ઘડો રેડીને વયો ગયો બોલો તમે કીધું મારી ઉપર ઘડો કામ રેડ્યો મને કે ત્યાં ગીરદીમાં પુગાય એમ નથી પીપરે પણ મેં કીધું મારી ઉપર ઘડો રેડવાનું કારણ હું મને કે ભાઈ મારે શું છે ગીરદીમાં હું જાઉં ને વરી માનું હું ગુજરી જાઉં મારી વાહ કોઈ રેડે એમ નથી એમ પણ તો મારી ઉપર રેડવાનું કારણ મને કે મારે તો તમે પીપરો બધા હેર ક્યાં આવી ગઈ તેથી આપણે બંધ કર્યું અને માગી માવતરને આપીને ટીપું છાશ અને નાખે નેવે વાશ એ મેર્યા પછી હું માનડા ભાઈ જીવતા માવતર એમ કે બેટા ગુટલો છાશ દે ને પેટમાં બળતરા થાય એ માવતરને છાશની ના પાડે અને ભાદરવા મહિનામાં હરાદ આવે ને તે નીકળ્યા દૂધની ખીર કરીને નેવે ઉલાડતો હોય બહુ બહુ હે હા 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 એમાં તમને ખબર હોય તો બે ભાદરવા એકવાર આવ્યા હતા એક પરસોત્તમ મહિનો આવ્યો હતો ને બીજો હરાદનો મહિનો હતો પેલે ભાદરવે કાગડા બહુ દુઃખી થયા હો કાગડાઓ 12 વાગ્યા સુધી મોભારે બેહે નિહાકા નાખીને ઉડે કે મારા રિવાજ કાઢ નાખ્યો લાગે હરાદનો રિવાજ કાઢ નાખ્યો લાગે હાલતા દાડા કાઢ નાખે હરાદ રાખે હે એક જણો એના બાપાનો હરાદ નાખતો હતો મોભાર ઉપર એક જ કાગડો હતો બાપાનો હરાદ નાખતો હતો કાગડો ધ્રુજતો હતો એની મા પા ઉભા હતા ને એના બા છોકરાના કાગડો ધ્રુજતો હતો મોભાર ઉપર છોકરો એની બાને કે બા તારી ધાકતી મારા બાપા ઉપર એવી ને એવી છે ઓહો હો 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 ધ્રુજે તો જો આમાં એક પક્ષમાં નથી આપણે બે પક્ષમાં છે એક જણો એના બાપાનો હરાદ નાખતો તો એકેય કાગડો મોભાર ઉપર નહોતો બોલો કાક કાક કરીને થાકી ગયો પછી એની રહોડામાં એની મા કામ કરતી હતી કીધું મા એક કાગડો નથી મારે કેમ હરાદ નાખવું તો કે બેટા રહેવા દે તારા બાપાનું ઓળખું એને ક્યાંક સારું હરાદ ખાઈ લીધું હશે એ અહીંયા ન આવે હવે અહીંથી માન છૂટાતા એક જણો હરાદ નાખતો 150 કાગડા મોભાર ઉપર બોલો 150 કાગડાની હિં બોલ્યો
અને એમાં એક જણો આમ હરાજ નાખે તો એક જણે સામેથી બંદૂકનો ભડાકો કર્યો ને ગોળી છૂટી રમરમાટી બોલતી દોઢસે કાગડામાંથી એકને નાખ્યો ઊંધે કાંઈથી ભાઈ બોલું આખું ઘર ઓલાને મારવા ગયું હો કે તમે બંદૂકનો ભડાકો કર્યો તો કે હા હાલો જોઈ જાઓ અમારા દાદાને મારી નાખ્યા તમે ઊંધે કાંઈ ફળી આમ પડ્યા છો ઓલો કોઈ છેટા રહેજો બંદૂકનો ભડાકો મેં કર્યો પણ મેં તમારા દાદાને નથી માર્યા મેં તો મારા દાદાને માર્યા પણ કે તારો દાડો અમારે ખોડો હું કામ થયો એટલે તો માર્યો તારે ને મારે ચા પાણીનો વ્યવહાર નથી અને ખીર ખાવા પૂગી ગયો ને ભૂકાનો કરી નાખું એને હું હવે આ હરાદ નાખવા કરતા જીવતા સેવા કરવી બહુ મોટી વાત છે પછી એમાંય માતૃદેવ ભવ પિતૃદેવ ભવ આચાર્ય દેવ ભવ અને અતિથિ દેવ ભવ એમાં પેલા માં આવે છે માં આપણે ખબર છે મિત્રો ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું એટલે એણે માનું સર્જન કર્યું અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા પરમાત્મા કે થાય તમને તેથી તમારી જનતાને પગે લાગી લેજો એટલે મને પગે લાગ્યા બરોબર જ છે માં છે ને આ શાસ્ત્રોનો સાર હું તમને મિત્રો કહું છું પરમાત્માની પ્રતિકૃતિ છે માં ખુદ પરમાત્મા છે પણ મને તમને સમજાતું નથી કારણ કે આપણા ભેળી રહીએ આપણે માર્યા કરે બાંધ્યા કરે હે પણ માની ગેરહાજરી તો ત્યારે દેખાય કે જ્યારે એ ધરતી ઉપર ન હોય ને ત્યાં ખબર પડે કે માં શું હતી ઈ માં એટલે મારો કવિ કહે છે કે જયપુરનો શિલ્પીકાર હોય એને તમે આરસનો પથ્થર આપો તો મૂર્તિ હનુમાનજીથી કરી દે રામની કૃષ્ણની મુંબઈના કોઈ ઝવેરીને તમે હીરા માણેક આપો એટલે એની કિંમત આંકી દે પણ અમારો કવિ એમ કે છે શું કે છે કે જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં માના હૈયાને મૂલવાઈ કાગડા મોટા કરીને માં તારે ખોલેથી અમને ખોટા કર્યા પણ પાછો ખોલો ખોલો ખુદવાને એ અમને કરીને બાળક કાગડા પણ જન મોટે નાનું હરિયે કાગડા તાકને ઘાટ ઘડાઈ નહીં જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં માના હૈયાને મૂલવાઈ પતિહારે મરી જાવું હતું તેમ છતાંય જીવવું પડતું હતું એને પોતાના પતિહારે મરી જાવું હતું તેમ છતાંય જીવવું
રમતું હતું એના ખોળામાં બાળક રમતું હતું. કાકને ઘાટ ઘડાઈ નહીં, કોઈ તાજવે તો તોલાઈ નહીં. પરમેશ્વર પણ પસુરિયો પણ ઈ જાયો જાયો જસોદાને એ પછી કાનજો કેવાણો કાગડા. ઓછી કે પંગતીએ હાથ ફેરવતા પડખા ખાલી ખાલી લાગે. ઓછી કે પંગતીએ હાથ ફેરવતા પડખા ખાલી ખાલી લાગે. એને પડખા ખાલી ખાલી લાગે. ઓ માં પાડજે એક હળવો હાથ, પડખો થઈને દઈશ રે જવા, પડખો થઈને દઈશ રે જવા. જ્યાં લગી મલિન માં ત્યાં લગી પરમેશ્વર પણ પસુરિયો જાયો જસોદાને પછી કાન કેવાનો કાગડા. પણ મિત્રો છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રના ડુંગરાની માલિપા દેદી એને ખબર પડી કે જીજાબાઈનું અવસાન થયું છે. જીજાબાઈ ગુજરી ગયા ખબર જ્યારે મહારાષ્ટ્રના ડુંગરાની માલિપા છત્રપતિ શિવાજીને પડી ત્યારે એ મરદ છીપરની સામે માથા પછાડે છે. માથા પછાડે. સરદારોએ બાવડા પકડીને મહારાજા શિવાજીને એટલું કીધું કે તમે તો સુરવીર છો, તમે તો હિંમત રાખો, જીવન મરણી તો હાલ્યા કરે. એ છત્રપતિ શિવાજીને સરદારો પૂછે છે ત્યારે છત્રપતિ શિવાજી જવાબ આપે. સાંભળજો મિત્રો કે બાપ, મને છત્રપતિ શિવાજી ઘણા કહે છે, મને મહારાજ શિવાજી પણ ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગઈ. આજ મારી માનો તુકારો હતો ને એ વયો ગયો. પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. એ જે માં છે. અમારો શિવરાત્રિનો મેળો જુનાગઢનો બનેલી હકીકત. એક ગરીબ બાઈ ગામડાની મેળો કરવા આવી, પોતાના દીકરાને લઈને. કાંઈ હતું તો નહીં પાસે, પણ છોકરો કજિયા કરે એટલે બા એને મેળામાં ફેરવે છે. પણ રમકડાની દુકાન આવે ને એટલે એમ કે માં મને આ એક રમકડું લઈ દે ને. પૈસા તો નથી. શું કહે ખબર? આગળ લઈ દઈશ બેટા, બીજી દુકાન આવે ને ત્યાંથી ઘૂઘરા લઈ દઈશ, મોટર લઈ દઈશ. બીજી દુકાન આવે, બાળક છે ને બિચારું, માં મને આ એક મોટર લઈ દે ને. હકીકતો શિવરાત્રિના મેળાની આવા અસંખ્ય દાખલાઓ સૌરાષ્ટ્રમાં પડ્યા છે. એ છોકરું કજિયો કરે, મા એને સમજાવી દે. એની પાછળ એક શ્રીમંત માણા હેલો જતો હતો, એને એમ થયું કે આ બાઈ પાસે પૈસા નથી, આ ખોટા બાના બતાવે. એટલે બાજુમાં જઈને એટલું કીધું કે બેન આને જે રમકડું જોઈએ લઈ દે, એના પૈસા હું આપી દઈશ. ગામડાની બાઈ કે ભાઈ તમને હું ઓળખતી નથી, તમે મારા દીકરાને રમકડા લઈ દો, આ તો દુનિયા છે, કાંઈક બીજું વિચારે, એના કરતાં હું આગળ લઈ દઈશ કરીને હાલતી થઈ. એ આગળ હાલી, એમાં ખબર નહીં કોઈક ઢોર પડ્યું એટલે જે મેદની હતી જનમેદની એના બે ભાગ પડી ગયા. બે ભાગ પડી ગયા એટલે માં દીકરો બે નોખા પડી ગયા. એક મેદરીમાં માં જતી રહી, એક મેદરીમાં છોકરો જતો રહ્યો. છોકરો જ જતો રહ્યો, ન્યા જોયેલો શ્રીમંત હતો એટલે છોકરાને તેડી લીધો મોકો જોઈને બરાબર. બીજી કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. એ તેડી લીધો. તેડીને રમકડાની દુકાને જઈને કે બેટા કયું રમકડું જોઈ તારે? મોટર જોઈ, ગાડી જોઈ, ખટારો જોઈ, ઘૂઘરો જોઈ. રોતો રોતો છોકરો કે મારે કાંઈ નથી જોતું. તો શું જોયું બેટા? તો કે મને મારી માં જોઈ છે, મારી માં પાસે લઈ જાઓ ને મને. એ જે માં છે એના માટે મેઘાણી લખે છે, પાછલી રાતના પહેલે પરોઠીએ જબ કિન માં તું જારે જાગે
પાડજે મને હળવો હાથ, પડઘો થઈને તને દઈશ રે જવાન. ભજુભાઈ હું ધન્યવાદ આપું છું. હે માલીબેન જોવે અને દીકરો એટલી ખેરિયત કરે, એ માને હયું કેટલું હસતું હશે વિચાર તો કરો તમે. એ જીવતરનો લાવો છે બસ. ઓછી કે પગથિયે ઓછી કે પગથિયે હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે રો માં. પાડજે હળવો હાથ, પડઘો થઈને તને દઈશ રે જવાબ. પડઘો થઈને તને દઈશ રે. ઓછી કે પાંગતીએ હાથ ઉપર આવતા તારા પડખા ખાલી ખાલી લાગે ઓ માં. અને એક વાત મારે મેઘાણીને આપણે કરવી છે. મારા બહુ મોંઘેરા મહેમાનો છે, એટલે અમને લંડનમાં કે સેટમાં કે જ્યાં સાંભળતા હોય, પણ મને હું બીજી એક ચોખવટ કરી દઉં તમને. હું લંડન અમેરિકા ગયો નહોતો ક્યારેય. પછી તો હું મોરારી બાપુની સાથે જેવો, પણ મુરબ્બી ડૉક્ટર વિરમભાઈ ગોઠણિયાને ખબર પડી કે ભીખુદાનભાઈ આવ્યા નથી. પછી અર્જુનભાઈને કીધું દીકરીના લગ્નમાં, કારણ કે હું વધારે રોકાઈ ન શકું, આપણે બહુ ગમે નહીં, એટલે આપણો તાસીર નબળાઈ માનસિક જે કાંઈ ગણો એ. પણ વિરમભાઈ અર્જુનભાઈને એમ કીધું કે એને રોકાવું હોય તો બધી વ્યવસ્થા કરીશ લંડનમાં હું, અને એને હોયું જવું હોય તો બીજે ત્રીજે દિવસે દીકરીને લગ્ન કરીને જતા રહીએ. અમે 2 વિઝા લેવા ગયા. એને એમ હતું કે મને નહીં મળે ને તમને મળશે. ઊંધું થયું, એને મળ્યા ને મને ન મળ્યા. એમાં મેં અર્જુનભાઈ અમે આનંદ બહુ કર્યો ભાઈઓ. હા હા, એ વિઝાની લાઈનમાં હતા તેને જગ્યામાં ઊભા હોય, રાંકા એમ ઊભા હોય. એમાં વિરમભાઈ ભાઈ અર્જુનભાઈને મેં કીધું હું તો ભાઈ મને હું તો પહેલી જ વાર ગયો હતો, હું તો કોઈ ગયો જ નહોતો. હોય તો વિરમભાઈ એનું કારણ છે, હું એટલા માટે નહોતો ગયો કે અમે ધંધાદારી આ રેકોર્ડિંગ થાય છે વાંધો નહીં હવે, અથવા ઘરનું કરવ્યું છે ને એટલે આમ વાંધો નહીં. અમને એક આયોજક દુબઈ લઈ ગયો હતો આજથી 25 વર્ષ પહેલાં, મને પ્રફુલ્લ દવેને દમયંતીબેનને, અને અમને લઈ ગયો ત્યાં દુબઈમાં. અને પછી અમારા મિત્ર હતા, મેં કીધું ભાઈ એને મળવા જાઓ. મને કે નહીં હો, તમે મળવા ન જઈ શકો, તમારે તો હોટલમાં જ રોકાવાનું. તો મેં કાં? મને કે તમારો ક્રેઝ ઘટી જાય. એટલે આમાં મિત્રોને મળવા જાય એમ ક્રેઝ ઘટી જાય. અમને ન જવા દીધો. તે દી મેં ઘેરે આવીને ગોલામાં પાણી મૂક્યું કે ધંધાદારી કોઈ દી પરદેશ જાવું નહીં. પછી તો ખબર પડી કે એ ધંધાદારી માણસો તો પછી હું 2 મહિના રોકે ને એ રહોડામાં ગૌરાવે ને ગમે એ દિશા કરે એની ઉપર. પણ હું કોઈ દિવસ ગયો નહોતો. મને ખરેખર, હું આ સ્ટેજ ઉપરથી બોલું છું, મને ધંધાદારી માણસો આમ કોરા ચેક આપેલા, ભીખુદાનભાઈ આ કોરો ચેક છે, તમારે રૂપિયા ભરી લ્યો, પણ 2 મહિના તમારે રોકાવું પડશે. એના હવે હું શરત શું કરતો ખબર કે ભાઈ મારે પૈસો જોઈએ નહીં, તારો ડિપોઝિટ જોઈએ. મેં અર્જુનભાઈને વાત કરી હતી, હું તારી યાર શરતે એક આવું, પ્રોગ્રામ થાય તો તારે મને પૈસા દેવા, ટિકિટ ને પાસપોર્ટ હું મારી પાસે રાખીશ, મારો જીવ મૂંઝાય તો અહીં ઘીરે ઉયો આવીશ. હવે એમ તો કોણ લઈ જાય ભાઈ? એ તો એલા એમ થાય કે આનો ત્રીજે જીવ મૂંઝાય તો આપણે શું કરવું એમ. એટલે હું નહોતો ગયો ક્યારે. પછી પૂજી મોરારી બાપુ સાથે અમેરિકા લંડન હું ગયો હતો. પણ આ વિરમભાઈ કીધું હતું કે મને કયો અર્જુનભાઈને કે મારી દીકરીના લગ્નમાં આવે, એને મોજ આવે ત્યાં સુધી રોકાય, વ્યવસ્થા હું કરીશ, અને એને રોયું જવું હોય તો. એમાં મને વિઝા, મેં અર્જુનભાઈને કીધું, મેં કીધું મને વિઝાવાળા પૂછીએ તો હું તો સાચું કહે. મને કે નહીં, સાચું જ કહેવાનું તમારે. મને એને એટલું પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? મેં કીધું મારા મિત્રના દીકરીના લગ્ન છે એમાં જાય છે એમ. એમાં ખર્ચો કોણ આપે છે? મને કે એ. મેં કીધું એ વિરમભાઈ આપે છે. એ એને ન સમજાણું, ગલે ન ઉતર્યું. ખરેખર મને કાગળ લખી દીધો કે તમારી વાત અમને સમજાતી નથી. પછી મને કોકે કીધું કે તમે એમ કીધું ને હું મારે ખર્ચે જાઉં તો તમને વિઝા મળે. પણ મેં કીધું ભાઈ મને વિરમભાઈ ખર્ચે દઈને બોલાવે ને મારે ખોટું કેમ બોલવું? મેં કીધું કહેવાનો મારો અર્થ એક જ વાત મારે આપને કરવી છે કે માં છે એ સમર્પણનું પાત્ર છે. એટલે આ મોંઘા મહેમાનો છે ને, હવે મારે એક કાવ્ય રજૂ કરવું છે. બહુ મોડે સુધી બેઠા છે. હવે મેઘાણીભાઈ એક ભરતભાઈ હાલડું લાવે છે કે દુનિયામાં ભાઈને હિંચકાવીને બેને હાલડા ગાયા છે.
દીકરાને હિંચકાવીને માયા હાલડા ગાયા છે, પણ ઝવેરચંદ મેઘાણીએ એક વાણીઓ એવું હાલડું લેવો છે કે હિંચકાયો છે દીકરાને અને હાલડું પતિનું ગાયું, પોતાના ધણીનું ગાયું છે ભાઈઓ. ખારવા બાઈ હિંચકાવે દીકરાને, દરિયાનો પવન ઝૂંપડામાં હોહરો હોયો જાય છે, પતિ પરદેશ છે, છોકરો સૂતો છે, હે, અને પછી વિરહમાં ઘેલી એ બાઈ હાલડું ગાય છે. હે, સાંભળજો. કેવા હોલિયા તમે ધીરા રે ધીરાજો, ધીરા રે વાજો, મધુરા મધુરા રે ગાજો. એવા હોલિયા તમે પવન ને કે છે વાહોલિયા તમે ધીરા રે ધીરા વાજો. કારણ શું? હવે સાંભળજો. આ બાલુડાના બાપુ નથી ઘરમાં. શું મેઘાણીની વેદના છે. મારા દીકરાને જે હિંચકાવું પવન ની હારે વાતો કરે છે, વાની હારે વાતો કરે છે, વાહોલિયાને કે છે એ આ બાલુડાના બાપુ એ નથી ઘરમાં, અને આથડતાએ દૂર દેશાવરમાં લાડ કહેવાયો નથી ઘરમાં, આથડતા એ દૂર દેશાવરમાં લાટક વાયો મારો લોચે છે નિંદરમાં. વાહોલિયા તમે ધીરા ધીરા વાજો, મારો દીકરો ઉઠી જાય. અને જો તમે વધારે વાહો ને તો કે મેઘલ રાતે ફૂલ મારું થડકે, અને બાપુ રે બાપુ એમ બોલી બરકે. જો તમે વધારે અવાજ કરશો મારો દીકરો ઘોડિયામાં ખારવી બાઈ કે જાગી જાય ને તો બાપુ બાપુ કરીને જો બોલવા બનશે ને તો બીજો ગાણું બહુ સરસ છે. પવનને કહીને પછી હું કે કદાચ પવનને એમ કે છે કે વીરા તમે દેશ વિદેશ ભટકો. પવનને કે તમે તો દેશ ને પરદેશ, પવનને કે તમે તો બધે જઈ શકો ને, તો બજારમાં ક્યાંક મારો પતિ ભાળો ને તો ગોતીને એને દેજો મીઠો ઠબકો. લખ્યો નથી કાગળનો કટકો, એવા હોલિયા તમે ધીરા રે ધીરા વાજો. અને કદાચ મારી ઊંઘ આવી ગઈ છે અને કદાચ પાછળથી મારો પતિ આવે તો પાછલી રાતે આંખ મળે એ જીની રે જીની કાકલ જણ જણશે. બે માંથી પેલો સાદ
શીખ મળેલ હશે અને ઝીણી ઝીણી હાકલ રણજણશે તો મારે શરત થઈ ગઈ કે બેમાંથી પેલો ઈ સાદ કોને કરશે હે ઈ મેઘાણી કે માત સરસ્વતી મીઠ માંડીને હે જ્યોતિ કોઈ દુલારો સત્યભાસી નિર્ભય નિર્વ્યસની હવે કોણ ઉપાસક મારો બાવલ બેટડો જોઈ બગહરે હૈયામાં હરખાણી તો હવે અમર લોકથી આવે અમારા સાયર મેઘાણી સાંભળજો મિત્રો કે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે અને કોણ હવે શમશાન જગાડી ખપી ગયાને ખોળે કોણ હવે ગાવાનો ગૌરવ ગાથાની કહાણી કેવી કહાણી હે અમરેલીની પાસે વાંકિયા ગામ આલગાવાલો કાઠી દરબાર 70 વર્ષ સુધી બારવટું કરેલું મેઘાણી એમ લખે છે 70 વર્ષ સુધી બારવટું કર્યા પછી ઈ ગાયકવાડ સરકારે હોનાની તરવાર દઈને બારવટું પાર પાડ્યું હતું ઈ આલગાવાલા દરબાર એકવાર રવિશંકર ગોરને બોલાવીને એમ કહે છે ગોર મુહૂર્ત ગોતી દો ને મારે દ્વારિકા જવું છે શુભ મુહૂર્ત ગોત્યું કાઠિયાણી ઉજાગરા કરીને ભાતા તૈયાર કર્યા કાઠી દરબાર ઘોડે સવારી થાય ત્યારે કાઠિયાણી 100 રૂપિયા રાણી સાપના વાહલીમાં રાખતા એ વખતે એ પેટારા ઉપર પડ્યા રહ્યા માથે ગોદડા ગાડલા મુકાઈ ગયા કાઠિયાણીને એમ મેં દરબારના ખડિયામાં નાખી દીધા છે એ ખડિયા ભાતા તૈયાર કરી અને કાઠિયાણી એટલું કીધું હતું કે જાઓ દરબાર કાલિયા ઠાકરને મુરલીધરને માફી માગજો 70 વર્ષ સુધી બારવટું કર્યું ને પાપનું પ્રાયશ્ચિત કરજો અમારા પ્રણામ કરજો આમાં ભાતું છે અને આમાં રાણી સાહેબ 100 રૂપિયાની કોથળી પણ છે સત્ય ઘટના થતા અમરેલીથી નીકળ્યો માણસ રાત રોકાતા બરડો ડુંગર આવ્યો સિંહલીના પાદરમાં આવ્યા અને દી આથમો થયો ને તારે આલગાવાલા દરબારને એમ થયું કે હવે અજાણા મલકમાં હાલવું એના કરતા કોઈક મોઢવાડિયા મેરનું ઘર હોય ને તો રાત વાસો કરી જાઉં અહીંયા સિંહલી પાદરમાં આવીને પૂછ્યું કોઈ મોઢવાડિયા મેરનું ઘર ખરું બહુ સરસ પ્રસંગ છે એ સિંહલી ગામના પાદરમાંથી ઘોડી ચોકમાં આવીને કીધું કે મોઢવાડિયા મેરનું ઘર ખરું એટલે ચોરે બેઠેલો ડાયરો એમાંથી 20-21 જુવાનો બેઠા ઉતર્યા કે ઉતરો દરબાર આખું ગામ મોઢવાડિયા મેરનું છે હવે ખામજો ચતુરાઈ એની રીત જોઈજો તમે ઘોડા પકડ્યા લગામ પકડી હાલો બાપુ અમારે ઘેર કોને ત્યાં જવું 20 જુવાનોએ લગામું પકડી હવે કાઠી દરબારે વિચાર કર્યો કે આને ઘેરે જાઉં તો આને ખોટું લાગે આને ઘેરે જાઉં તો આને ખોટું લાગે ડાયા માણસે શું રસ્તો કાઢ્યો છે હે બાપા તમારે ઘરે તો આવું પણ મારી ઈચ્છા એવી છે કે જેને ત્યાં ચારણ બારોટ અને કવિઓના ઉતારા હોય ને એને ત્યાં રાત રોકાવાની ઈચ્છા છે હે 21 જવાનું લગામ મૂકી દીધી ભાઈઓ હે બાપુ એને ત્યાં ઉતરવું છે તો હા કે તો મૂળ મોઢા ત્યાં ઉતરે છે અને એ તો બહારગામ ગયા છે હમણાં દેખાતા નથી એમાં કોઈક નજર પડી એ ઓલો છોકરો કે રામલા તારે ઘેરે મહેમાન આવ્યા એ 10-12 વર્ષનો દીકરો આવીને લગામ પકડીને કે હાલો બાપુ અમારે ઘેરે એ ઘેરે મહેમાનને લઈ આવ્યો માકીબાઈ મેરાણી મારો પતિ ઘેરે નથી એટલે જરાય એની મહેમાન ગતિમાં આંચ ના આવે ટોલિયો પાથરો ગાઈડનું પાથરી રજાઈ પાથરી ક્યાં વાત પધારો બાપુ ધન ઘડી અમારા આંગણા પાવન કર્યા બાપુ લાપસીનો આંધણો મૂક્યું ખડીયો એક બાજુ મૂકી દીધો ચાકલો નાખ્યો જમવા બેહાડ્યા પણ પોતાનો પતિ હાજર નથી જરા ઉણપ ન લાગે એટલે કવિ એમ લખે છે કે મા દીકરાને જમાડે માકીબાઈ મેરાણી એ કાઠી દરબારને જમાડે બાપુ
અમારે ત્યાં કવિઓ આવે ને વાતું બહુ કરે કે અમારે કાઠિયાવાડમાં દૂધ બહુ પીએ. દૂધ લેજો. અમારે બારોટું એમ કે અમારે ત્યાં ઘી બહુ ખાય, ઘી લેજો. આગ્રહ કરી અને જમાડે. અને આલગાવાળા કાઠી દરબારને એમ થયું, વાહ મૂળું મોઢા, વાહ મોઢવાડિયા, વાહ તારું જીવન, વાહ વાહ તને અડધું અંગ મળ્યું છે બાપ. એ વાહકારા નાખતા નાખતા જમી લીધું અને પોતે ડેલીએ જઈ અને ઉતારે સૂતા. સવારમાં દીકરા હાથમાં કંઈક વિવેક કરવો એટલે કીધું, માકી બેન પેલો ખડીયો લાવજો. હતા ખડીયો આપ્યો. જોયું કોથળી રૂપિયાની નહોતી, એ તો પેટારો પર પડી રહી હતી ને. વિચાર કર્યો, ઓહો ક્યાં ગઈ કાઠિયાણી. કીધું કે આમાં 100 રૂપિયાની કોથળી નાખી છે. 70 વર્ષ સુધી બારવટો કરનાર એક મરદ કાઠી દરબાર આ સિંહલી ગામના પાદરમાં તેથી ભાંગીને ભૂકો થઈ ગયો હતો ભાઈઓ. એને એમ થઈ ગયું કે આના ઘરમાંથી ગયા એમ કેમ કેવું મારે. એ મોટે મશ ઢળી ગઈ. પણ માકીબાઈ મેરાણી બધું પામી ગયો. એણે એટલું કીધું, વટે માર્ગું છે, ખર્ચી ખૂટી ગઈ છે, મારો ધણી ઘીરે નથી ને કદાચ મૂંઝાણા હશે. એટલે પાસે જઈને શું માકીબેન મેરાણી વિવેક કરે છે, બાપુ શું મૂંઝાણા, શું ચિંતા થાય છે તમને. દરબાર જવાબ આપે, ના બેન કાંઈ ચિંતા નથી. ના ના તમને કંઈક ચિંતા જે હોય મને કયો ને. ના બેન હું તો વિચાર કરું છું કે રસ્તેથી દ્વારિકા નજીક પડશે. તો ના બાપુ તમને જે ચિંતા હોય એ ચિંતા મને ન કયો તો મારા એકના એક રામલાના સોગન છે તમને. બાપુ મને કયો તમને શું ચિંતા છે. શું મરદ બોલ્યો છે, દીકરાના સોગન દીધા ને. બાકી બેન 100 રૂપિયાની કોથળી આમાં પડી હતી. કાઠિયાવાડ તેમાંથી નીકળ્યો, ઘણી જગ્યાએ રોકાણો રાત. હવે ક્યાં ભૂલી ગયો છે મને યાદ નથી આવતું. એ યાદ નથી આવતું શબ્દ પૂરો થયો અને બીજ કહે જબુ કે જેમ મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે. માકીબેન એટલું બોલ્યા, બાપુ કોથળી હતી, ખડિયામાં હતી, મેં જોઈ હતી. હા બાપુ બન્યું એવું કે એક અડધી રાતે અમારો મજૂર આવ્યો અને એ મજૂરે આવીને મને એટલું કીધું, માકીબેન 100 રૂપિયાની જરૂર છે, મારી બેનનું આણું વારવા જવું છે. તમારા ભાઈ તો 12 ગામ ગયા હતા. તમારા ખડિયામાં મેં 100 રૂપિયાની કોથળી જોઈ હતી. મને એમ થયું કે બાપુને તો સવારે જરૂર પડી છે ને. અડધી રાતે આ મજૂરનો તો પ્રસંગ સાચવી લઉં. બાપુ 100 રૂપિયાની કોથળી મેં મારા મજૂરને આપીને હું હમણાં લઈ આવી દઉં હો તમને. વેપારી પાસે જઈ 100 રૂપિયા રાણી સાહેબ લીધા. દરજી પાસે એ જ ક્ષણે કોથળી કરાવી. કોથળીમાં રૂપિયા નાખી અને આવી અને માકીબાઈ મેરાણી કાઠી દરબારને કોથળી આપે છે. અને અહીંયા વાહેથી કાઠી દરબારનો દીકરો ઘોડેસવારી કરી દાખલ થાય છે. કારણ શું કે દરબાર નીકળી ગયા પછી એના માએ દીકરાને કીધું, તારા બાપુની કોથળી 100 રૂપિયાની પડી રહી છે પેટારામાં, તું ગમે ત્યાંથી ગોતીને દઈ આવી. એટલે હવે જ્યાં જાય ત્યાંથી નીકળી જાય. એ અહીંયા રૂબરૂ મળ્યા એટલે કીધું કે બાપુ તમે નીકળી ગયા, 100 રૂપિયાની કોથળી પેટારા પર પડી રહી હતી અને મારા બાઈએ કીધું હું જ્યાં જાઉં ત્યાંથી તમે નીકળી ગયા, મારે ક્યાં જાવું. એક બાજુ દીકરો આમ વાત કરે છે, એક બાજુ માકીબાઈ મેરાણી માફી માંગે છે. અડધી રાતથી સવાર સુધી તમારા રૂપિયા વાપર્યા ને બાપુ અમને માફ કરજો. એ વખતે કાઠી દરબાર એટલું બોલ્યા છે કે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની આબરૂ રાખી એમ મહાભારત કહે છે. મહાભારત એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની આબરૂ રાખી, પણ મારા બરડાની બેન દીકરી ધારે તો કૃષ્ણની આબરૂ રાખી શકે એવી આ ધરતી છે. ધન છે બેન. દીકરાએ કીધું કે 100 રૂપિયા વધારે મૂક્યા છે મારી માએ. એ 100 રૂપિયા એ સિંહલી ગામમાં કાપડાના દીધા. માણસ દ્વારિકાની જાત્રે વયો ગયો. વાત ઉપર ઘણા વર્ષો વીતી ગયા, પણ મેં એવું સાંભળ્યું છે કે હમણાં સુધી સિંહલીના કાઠી દરબારો ભાઈ વાંક્યાના કાઠી દરબારો સિંહલી ગામમાં મામેરા પ્રસંગો વાત પૂરે કે આવી જનની ના હૈયામાં પોટંતા પોટંતા પીધો
પીધો કસુંબીનો રંગ આના તોલા દાવણ કેરી ધારાએ ધારાએ રેલો કસુંબીનો રંગ રાજ્યાદ લાગ્યો કસુંબીનો રંગ ફટાણાને લાગ્યો કસુંબીનો રંગ જનનીના હૈયામાં મારી જનનીના મારી જનનીના બેનડીના કંઠેની તરતા લરડામાં ગાયો કસુંબીનો રંગ બેનડીના મારી બેનડીના કંઠેની તરતા લરડામાં ગાયો કસુંબીનો રંગ એવો ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોમાં ચોળ્યો કસુંબીનો રંગ એવા ભીષણ રાત્રિ કેરા પહાડોની બરડામાં ચોળ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ વીરમભાઈને લાગ્યો કસુંબીનો રંગ જનનીના મારી જનનીના મારી જનનીના હૈયામાં પોટનતા પોટનતા પીધો કસુંબીનો રંગ માના ધોળા દાવણ કેરી ધારાએ